નર્મદા જિલ્લાના ડેડિયાપાડા વિધાનસભા બેઠકના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને વન વિભાગના કર્મચારીઓ સાથે મારામારી અને ધમકીના કેસમાં કોર્ટે દોષિત ઠેરવી 7 વર્ષની જેલની સજા ફટકારી છે. આ ચુકાદા બાદ તેમના ધારાસભ્ય પદને લઈને પણ કાયદાકીય સ્થિતિ ચર્ચાનો વિષય બની છે. ચૈતર વસાવાને વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે લાવવામાં આવ્યા બાદ રાજકીય માહોલ વધુ ગરમાયો છે. આ ઘટનાના વિરોધમાં આજે વડોદરા શહેરમાં ભગતસિંહની પ્રતિમા પાસે આમ આદમી પાર્ટીના કાર્યકરો અને આગેવાનોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. સાથે જ ભાજપ સરકાર પર પણ અનેક પ્રશ્નો ઉઠાવ્યા હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ ચૈતર વસાવા સાથે ન્યાય થયો હોવાનો આક્ષેપ કરી ન્યાયની માંગણી કરી હતી. એ કહેવા માંગુ છું કે અંધા કાનૂને તો આજે 2 વર્ષની અંદર જ આ બધો કેસને રફે દફે કરવામાં આવે છે. એવા ગુંડા તત્વો અને જે ધારો કે બીજેપીના બી જે બધા મોટા મોટા જે ધારાસભ્યો અને સાંસદ સભ્યો જે ગુંડાઓ છે એ ગુંડાઓને કેમ બક્ષવામાં આવે છે ને આમ આદમી પાર્ટીના એમએલએને જે ચૈતર વસાવા ભાઈને એમને જ કેમ આજે સજા કરવામાં આવે છે. મેં એવું માનું છું કે જંગલરાજ એ જંગલ જે સાચવે છે એ આદિવાસી સાચવે છે, કંઈ જંગલ કર્મચારીઓ સાચવતા નથી. મારા ખટંબાની ગામની જમીન 35 વીઘા જમીન જંગલે લઈ લીધી છે અને ખોટા ખર્ચા કરી અને કરોડો રૂપિયાનું એ કરે છે. એ સરહદભંગમાં ગયા છે 1980માંથી, તોય છતાં જો કશું કંઈ કરતા નહીં અને સરહદભંગમાં છે તોય છતાં બળજબરજસ્તી ખટંબાની જમીન 35 વીઘા જમીન લઈ લીધી છે. એટલે આ અંધા કાનૂન છે. એટલા માટે હું કહું છું કે આજે અમારો આ જે આમ આદમી પાર્ટી અને ચૈતર વસાવા ભાઈ ને જલ્દી ન્યાય મળે અને તરત એમને છોડવામાં આવે. જય હિન્દ, જય ભારત.